कृष्ण कन्हैया लाल की हनुमान जी महाराज की रामदेव पीर महाराज की सदगुरु महाराज की खाखी बापू सरस्वती मातनी खुड़ियार मातनी मोगलाय मातनी हरिओम नमः पार्वती पति हर हर महादेव। हो महादेव हरि हरि शब्द उच्चारण सरस्वती मतिया पूजे मोरी माए हुल्याक्षर तू यमने बताजे हुल्याक्षर तू यमने बताजे तारा गुण लगा दिन रात या देवी सर्वभूतेषु मां शक्ति रूपेण वाणी रूपेण मातु दया रूपेण संस्थिता नमस्तस्यै मा नमस्तस्यै 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 मा नमो नमः। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनहु रघुबर बिमल जस फल बुद्धिहीन तन जान के सुमीरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार।
राम ही केवल मोहे प्रेम से प्यारा मोरा राम ही केवल राम ही केवल मोहे प्रेम प्यारा जान मिले जो जान मिले जो जान खाखी बापू ना दे वड़े जो ने आवे वरण अठार ए खाखी बापू ना ए दे वड़े आवे वरण अठार दुखड़ा टाड़ी सुखड़ा करे सथरा बैठो साक्षात दुखड़ा टाड़ी सुखड़ा करे सथरा मां बैठा आज रोज सथरा गामने आंगणे मां भगवती आद्यशक्ति खोडियार जयंती तेमज परम पूज्य नारायणदास बाबू खाखी बापूनी आ 17મી पुण्यतिथि निमित्ते फरी एकवार मारी वाणी पवित्र करवानो मने अहींया मोको मळ्यो छे त्यारे जेना खोळामां बेठा छे एवा संत खाखी बापूना एक भजन थी शुरुआत करूं पछी आगळ आगळ जे तमारी मोज हशे ए संत की शरण में आ जा ए संत की शरण में आ जा खाखी बापू की शरण में एक बार आजा रे आजा संत की शरण में एक बार आजा रे आजा संत की शरण बार आजा रे आजा एक बार आजा रे आजा साधु की शरण मोह और माया छोड़ झूठा आपन धन छोड़ निज अभिमान छोड़ संत से न मोह हे राम कारण तन कर ले ओ हे राम कारण तन कर ले राम कारण तन कर ले संत की शरण में एक बार आजा रे आजा संत की शरण में एक बार आजा
दुख दूर होते हैं, दुख दूर होते हैं, दुख दूर होते हैं, दुख दूर होते हैं खाकी बापू की शरण में। एक बार आजा रे आजा संत की शरण में, एक बार आजा रे आजा संत की शरण में। एक बार आजा 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 आजा, एक बार आजा 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 आजा। ए संत की शरण में आजा, साधु की शरण में आजा, खाकी बापू की शरण में। एक बार आजा रे आजा संत की शरण में, एक बार आजा रे आजा संत की शरण हरदम रहता हूँ मैं खाकी की शरण में। ये दुखड़ा सुनाता हूँ मैं खाकी की शरण में। हरदम रहता हूँ मैं साधु की शरण में, दुखड़ा सुनाता हूँ मैं संत की शरण में। फिर से उनको मानता हूँ,
સૌ બાપુના સાનિધ્યમાં લીલા લેર કરી રહ્યા છો ત્યારે મને ગાવું ગમે એ આજ લીલા લેર ખાખી બાપુની રે મેર છે એ સથરા રે ગામમાં ખાખી બાપુના ધામમાં અમને લીલા લેર સે વાલા સ્વર્ગથી સુહામણી વૈકુંઠ પેલી વાલા હારા રે જંગલમાં બાપા બાંધી રે મઠુલી સ્વર્ગથી સુહામણી વૈકુંઠ વાલી એ ખાખી બાપુના રાજમાં સથરા રે ગામમાં ખાખી બાપુના રાજમાં લીલા લેર છે કે નહીં તો પછી પડકારો કરો ને બાપ આવ હજાર બમ થઈને હું બેઠા હો ખાખી બાપુના રાજમાં અમને લીલા લેર સે વાલા
મોગલ બાપ જોકે હું તો સાધુની દીકરી છું પણ 12-13 વર્ષથી માં ભગવતી મોગલનો અખંડ દીવો છે અને જે પણ કાંઈ પ્રતાપ છે એ માં મોગલનો છે એટલા માટે મોગલ આવશે મોગલ મોગલની ઉપાસક છું એમ અમારે દેવાયતભાઈ માં ભગવતી હોનલના ઉપાસક છે કારણ કે કોઈ શક્તિ વિના અમે કંઈ ન કરીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આગળ હોય તો એમ માનવું કે પાછળ કોઈ શક્તિ કામ કરી રહી છે બાકી કોઈની તાકાત નથી અમે તો શું કહેવાય અમારું આ કાંઈ છે નહીં હા આ ભજનો ગાઈ છે સંતો ભક્તો કવિઓએ લખેલા છે જે પણ કંઈ અમે આ ગાઈએ છે અમારું કંઈ છે ને અવાજ સિવાય એ અવાજે માં ભગવતીએ દીધેલું છે એટલે કોઈ અભિમાનની આ વાત છે નહીં
માની કૃપા હોય તો જ અહીંયા બેહી અગાય, તો જ ગાઈ અગાય. બાકી એમ આટલી પબ્લિક અમારી સામે બેહે, અત્યારે દીકરો એના બાપ પાસે કલાક નથી બેહતો ને અહીંયા 5-5 કલાક બેહે. આ ભગવતીને કઈ કૃપા હોય ભાઈ. બાકી અત્યારે હળાહળ કર્યું ગાલી રહ્યો. બાપ એમ કે બેટા અહીંયા મારી પાસે કલાક બે, મારે તારે વાત કરી તો કે પપ્પા મારે ટાઈમ નથી એમ કહી દે અત્યારે. એની બદલે અહીંયા 5-5 કલાક તમે બેઠા છો તો એ કંઈક શક્તિ અમારી પાછળ કરી રહી છે, બાકી અમારી કોઈ તાકાત નથી. એમ માં ભગવતી હોનબાઈની એક કડી અહીંથી રજૂ કરું. હમણાં જ તાજેતરમાં સોનલ બીજ અને એમાં મેં સોનબાઈ માનું એક ગીત મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલું, લગભગ તો આપે સાંભળ્યું જ હશે, કારણ કે ટિકટોકમાં બહુ વાયરલ થયેલું એ ગીત. અને અત્યારે ટિકટોકનો જમાનો, મોબાઈલમાં જે પણ કંઈ આવે છે કંઈ બિનઉપયોગી છે નહીં. જે પણ એપ આવે, ટિકટોક હોય કે પછી ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, પણ એને કેમ વાપરવું એ આવડી જાય ને તો એ કંઈ નકામું છે નહીં. અને એમાં અમારા કલાકાર માટે બહુ કામનું છે, પ્રસિદ્ધિ મેળવવા માટે અત્યારે. એટલે માં ભગવતી સોનબાઈની એક કડી લઈ લઉં. એ દેવ જાતિને દીપાવમાં આવી મોઢડે હોનાલમાં. દેવ જાતિને દીપાવમાં આવી હે દેવ જાતિને દીપાવમાં આવી મોઢડે હોનાલમાં. આયા ગટ્ટીમાં પરવા એ